નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે મોલ કોન્સેપ્ટ જે છે એમના વિશે એક રેપિડ ફાયર નીટ માટે એક લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. તો એમાં જે એમના સૂત્રો છે કે એમના વિશેની જે પણ માહિતી છે એ રેપિડ કેમ ક્રેશ કોર્સમાં પૂરું થાય એ પ્રમાણેની માહિતી આપશું આપણે. તો આપણે ત્યાં ફરી એકવાર તમારું સ્વાગત છે વેદ ક્લાસના લેક્ચરમાં જે મોલ કોન્સેપ્ટ માટેના છે. તો એના માટે આપણે શરૂઆત કરીએ તો અમુક એની સામાન્ય માહિતીઓ વિશે છે. જેમ કે તમે અહીંયા એની સામાન્ય માહિતીઓ લો એટલે કે અહીંયા કોઈ પણ એક લંબાઈ છે, પછી તમે દાખલા તરીકે તમે લઈ શકો લંબાઈ, પછી તમારી પાસે કોઈ પણ દાખલા તરીકે દળ છે, પછી સમય છે, સમય સાથે સાથે વિદ્યુત પ્રવાહ છે. તો આ બધી વિશેની હું તમને માહિતી આપી છે. હવે સંજ્ઞા આપી છે તમને એ દેખાય છે કે એલ હોય, એમ હોય, ટી હોય, એની સંજ્ઞા છે, એનો એસઆઈ એકમ મીટર છે, કિલોગ્રામ છે, સેકન્ડ છે, એમ્પિયર છે, બરોબર છે. એટલે આ સામાન્ય માહિતીઓ વિશેનું તમને એને જ્ઞાન આપેલું છે. અને સાથે સાથે એસઆઈ એકમ પ્રમાણે એમ, કિલોગ્રામ, દાખલા તરીકે કિલોગ્રામ હશે એની સંજ્ઞા તમે એમ વડે દર્શાવો. એની સંજ્ઞા એકચ્યુઅલમાં જો સાદી સંજ્ઞા હોય તો દળ એમ માટે તમે એને દર્શાવી શકો છો, બરોબર છે. એટલે આ એની માહિતી થઈ તેના માટે. ચાલો હવે આપણે જોઈએ કે દાખલા તરીકે તમારી પાસે બીજી માહિતી છે એ છે આના વિશે, બરોબર છે. હવે આ તમારા માટે પૂર્વગો છે. જેમ કે અહીંથી તમે સર લઈએ તો ડેસી છે, સેન્ટી, મિલી, માઇક્રો, એના માટે 10⁻1, 2, 3, 6. એટલે આના માટે એક યાદ રાખો, ટ્રીક યાદ રાખો. ડેસી મીમાને પી ફેમ્ટો એટો. ઓકે, ડેસી મીમાને પી ફેમ્ટો એટો. આ તમારી પાસે ટ્રીક છે. ફરીથી એકવાર અહીંયા થોડીક મિસ્ટેકને કારણે ચાલો અહીંયા લખી દઈએ પી ફેમ્ટો એટો. એટલે ડે એટલે શું થશે ધ્યાન આપજો. પેલી જ વસ્તુ ડે એટલે શું થશે ડેસી, ડેસી માટે 10⁻1. સી એટલે શું થશે સેન્ટી, સેન્ટી એટલે 10⁻2. પછી મીમા એ પ્રમાણે આખી મેં તમને ટ્રીક આપેલી છે. ડેસી મીમાન એટલે કે પીકો, ફેમ્ટો અને એટો સુધી, બરોબર છે. આ જે મૂલ્ય આપેલું છે તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ જે તમને મૂલ્ય આપેલું છે આ મૂલ્ય આવશે 10⁻18 અને એટો મીટર સુધી તમે એને ડિફરન્શિએટ કરી શકશો, બરોબર છે. ક્લિયર. ચાલો પછી નીચેના માટે હું તમને અહીંયા કહું કે ભાઈ ડેહી કી, ધ્યાન આપજો, ડેહી કી, મેગી, ટેરા, પેટા, એક્ઝા. શું છે ટ્રીક? ડેહી કી, મેગી, ટેરા, પેટા, એક્ઝા. ચાલો એટલે ડેકા હશે, ડેકા એટલે શું થશે 10⁻1, હેક્ટો હશે એટલે 10⁻2. જો તમારી પાસે કિલો હોય તો કિલો હોય તો 10⁻3. ત્યારબાદ આપણી પાસે છે મેગા, છે મેગા છે તો 10⁻6. એટલે આ રીતના બધી આ જે માહિતી દેખાય છે આટલી આ ક્રમ યાદ રાખવા જરૂરી છે, બરોબર છે. ચાલો ઉષ્માગતિશાસ્ત્રમાં હવે આપણે મોલ કોન્સેપ્ટમાં જ્યારે આપણે હવે નીચે આવશું એટલે પહેલો જ મોલ કોન્સેપ્ટનો નિયમ છે એ છે દળ સંરક્ષણનો નિયમ. ચાલો દળ સંરક્ષણનો નિયમ શું કહે છે કે દળ સંરક્ષણનો નિયમ કહેવાય કોને? તો એના માટે તમે માહિતી મેળવો કે દળ સંરક્ષણનો નિયમ એટલે પહેલી જ વસ્તુ એ તમને આપેલો કોને? તો સર એન્ટોની લેવાઇઝર, બરોબર છે. એન્ટોની લેવાઇઝરે આ નિયમ આપેલો. લેવાઇઝરે શું કીધું કે યાદ આપો કે લેન્ડલોટ અને એન્ટોની લેવાઇઝરે આપેલો કે રાસાયણિક પ્રક્રિયા અથવા પ્રક્રિયામાં દળનું સર્જન કે વિનાશ શક્ય નથી. તમે કોઈ પણ દાખલા તરીકે એ પાત્ર બનાવો છો તો આનું તમે સર્જન ન કરી શકો, સર્જન થઈ શકતું નથી, બરોબર છે. સર્જન એનું થઈ શકતું નથી. બીજો પોઈન્ટ કે સર એનું વિનાશ પણ શક્ય નથી. એટલે વિનાશ શક્ય નથી. કોઈ પણ તત્વ છે એનું તમે સર્જન કે વિનાશ શક્ય નથી થતું. એટલે દાખલા તરીકે હું ઉદાહરણ અહીંયા દ્વારા સમજાવું. એટલે તમારી પાસે હવે H2 છે તો સર મારી પાસે શું છે અહીંયા કે H2 પ્લસ એની હું Cl2 સાથે પ્રક્રિયા કરાવું. ઇટ્સ ગીવ સર 2 મોલ ઓફ HCl. હવે H2 નું દળ કેટલું હોય? એક હાઇડ્રોજનનો 1 ગ્રામ હોય, હવે 2 છે. ક્લોરીનનો કેટલો? 35.5, 35.5 ગુણ્યા 2 એટલે 71. કુલ આનો સરવાળો કરો એટલે 73 ગ્રામ તમને મળશે. 73 ગ્રામ તમને એ મળ્યું એ પ્રમાણે કુલ HCl નું દળ કેટલું હોય? 36.5 ગુણ્યા 2 એટલે તમને 73 ગ્રામ મળ્યો. એનો મિનિંગ કે આ જે અલગ અલગ સ્વરૂપમાં ભલે હાઇડ્રોજન અને ક્લોરીન અલગ અલગ સ્વરૂપમાં રહ્યા પણ લાસ્ટમાં એ તમને સંયોજન સ્વરૂપે મળે ત્યારે જે દળ હતું એ જ દળ અત્યારે રહેશે, બરોબર છે. હવે ઘણીવાર કેવું થાય છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? ઘણીવાર એવું થાય કે પ્રક્રિયકનો કુલ જથ્થો એટલે અમુક પ્રક્રિયકો એવા હોય કે જે નિપજમાં રૂપાંતરણ ન થયા હોય તો તેના માટે સૂત્ર લખે કે પ્રક્રિયકનો કુલ જથ્થો એ નિપજના કુલ જથ્થા પ્લસ પ્રક્રિયાના પામેલા પ્રક્રિયકના
જથ્થા બરાબર હોય છે. આવા સંરક્ષણના નિયમને દર સંરક્ષણનો નિયમ કહે છે. પછી આવે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કહે છે કે એ જોસેફ પ્રાઉસ્ટે આપેલો. હું કીધું કે દાખલા તરીકે તમે ગમે ત્યાં સંયોજનો હશે એ ગમે તે સ્વરૂપે મેળવો. દાખલા તરીકે તમારી પાસે પાણી હોય H2O, હવે આપણને ખબર છે કે H2O ના 2 ગ્રામ હશે, H2 ના 2 ગ્રામ હશે અને ઓક્સિજનના 16 ગ્રામ હોય. તો હવે આ H2O તમને મળે કદાચ સી વોટરમાંથી હોય, ટેપ વોટર હોય, રિવર વોટર હોય કે ગંગાજળ લ્યો તમે, બધામાં હાઇડ્રોજનનું પ્રમાણ 2 જ હશે, જ્યારે ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? 16 હોય છે. બરોબર છે. એ તમે ગમે દાખલા તરીકે તમે એમોનિયાની બનાવટ લ્યો કે ભાઈ N2 + 3 mol of H2 ઇટ્સ ગીવ 2 mol of NH3. ચાલો આ તમે મેળવો. હવે અહીંયા તમે ગમે મેથડની આધારે એમોનિયા બનાવો. ચાલો આ તો મેં તમને અહીંયા હેબર વિધિ કીધી કે આ સર હેબર વિધિ છે. હેબર વિધિને આધારે તમારે એમોનિયાની બનાવટ લેવાની. આ તો હવે હેબર વિધિ મેં કીધી. હવે હેબર વિધિ સિવાય કોઈ પણ જગ્યાએ જો તમે એમોનિયા બનાવો તો બધા જ પ્રમાણમાં એમોનિયા છે એનું વજન 14 ગ્રામ જ હશે. હાઇડ્રોજન છે એનું વજન અહીંયા કુલ 6 ગ્રામ. બરોબર છે, કારણ કે 3 હાઇડ્રોજન છે એટલે કુલ 6 ગ્રામ અને એમોનિયા છે 17 દુ. બરોબર છે, એટલે કુલ એમોનિયા છે આનું વજન એટલે કુલ 34 ગ્રામ. આમ ગણીએ તો એમોનિયાનું મોલેક્યુલર વેઇટ 17 ગ્રામ થશે. ક્લિયર છે? એટલે કોઈ પણ જગ્યાએથી તમને કોઈ પણ સંયોજનો મળે છે એ એનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે ઉદાહરણ આપું કે કેલ્શિયમ કાર્બોનેટ છે તો કેલ્શિયમ કાર્બોનેટમાં સર કેલ્શિયમ હોય, કાર્બન હોય અને ઓક્સિજન. હવે કેલ્શિયમ કાર્બોનેટ તમે ખડકમાંથી મેળવો અથવા રાસાયણિક પ્રક્રિયા દ્વારા મેળવો, આનું પ્રમાણ ત્રણેયનું સમાન રહે છે. આવું કહેવા વાળા વૈજ્ઞાનિક કોણ હતા? જોસેફ પ્રાઉસ્ટ હતા. કોણ હતા? જોસેફ પ્રાઉસ્ટ. ચાલો પછી છે ગુણક પ્રમાણનો નિયમ. જ્યારે ગુણક પ્રમાણનો નિયમ છે એ ડાલ્ટન જે છે, ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપેલો. એમણે શું કીધેલું કે કોઈ પણ તમારી પાસે જે સંયોજન છે એનો ઓક્સાઇડ સંયોજન હોય એ એના સાદા ગુણોત્તર, એટલે દાખલા તરીકે અહીં તમને સમજાય છે N2O મેં લખેલા છે, ઉદાહરણ N2O છે મારી પાસે, તો નાઇટ્રોજનનો 14 એકની સાપેક્ષે ધ્યાન આપજો. તમારી પાસે જો ઓક્સાઇડ હોય A2BO છે અથવા આપણે લખી શકીએ કે તમારી પાસે અહીંયા A2B3 છે. ચાલો આમાં છે, હવે આમાં એકનું દળ છે એ સમાન રહેવું જોઈએ. એકનું દળ સમાન, જ્યારે બીજાનું દળ છે એ બદલાય, એવું થાય છે બદલાય છે. એટલે એકનું દળ સમાન રહે છે અને બીજાનું દળ સતત બદલાતું રહે છે. અહીંયા તમે ફરીથી જોવો તો એનો દળ 14, 16. ચાલો આ તો સિમિલર થયું. હવે અહીંથી જોવો N2O3, N2O4 ને N2O5, જેમાં દળ કેટલું રહે છે સર? દળ 28, 28, 28. અહીંયા 48, 64. એટલે સલ્ફર જે ઓક્સાઇડ છે એના દળ બદલાય છે, દળ બદલાય છે, જ્યારે નાઇટ્રોજનના દળ સમાન રહે છે. આવું જો કઈમાં સંયોજનમાં જોવા મળે ધેટ મીન્સ ગુણક પ્રમાણનો નિયમ થશે. ચાલો હવે આ નિયમ તો તમને ગેલ્યુસેકનો ખબર જ હશે કે વાયુમય પ્રમાણ હોય તો ગેલ્યુસેકનો નિયમ શું થશે. તો એના કદ આધારે સમજ કે આ નિયમ પ્રમાણે વાયુ પ્રક્રિયકો હંમેશા કદના સાદા ગુણોત્તર, સાદો ગુણોત્તર એટલે 1:1, બરોબર છે, અહીં લખ્યું છું 1:1, 1:2, એટલે આ કદનો કેવો થયો? સાદો ગુણોત્તર. કદના સાદા ગુણોત્તરમાં એની આરે જોડાયેલો છે. પછી અહીં તમે લઈ શકો છો, આ લ્યો તો 1:3:2 સાદો ગુણોત્તર થયો. તો આવી માહિતી વાયુ કદના નિયમો આપે છે. ચાલો હવે તમારી પાસે છે એક આવે, ચલો અહીંયા લઉં છું, એવોગેડ્રોનો. બરોબર છે. એવોગેડ્રો આપણને ખબર છે દ્રવ્ય અવસ્થામાં આપણે ભણી ગયેલા છે V ચલે છે N, કે વાયુનું કદ એ તેના મોલના સમપ્રમાણમાં હોય છે. એ મોલના તેના સમપ્રમાણમાં હોય છે. બરોબર છે. હવે મોલના સમપ્રમાણમાં એ છે, ચાલો આપણે હવે જોઈએ માહિતી મળે. અલગ અલગ સૂત્ર છે. પેલી જ વસ્તુ મોલનું સૂત્ર શું થશે સર? મોલ ઇઝ ઇક્વલ ટુ વજનના છેદમાં આણ્વીય દળ. ચાલો મોલ કોન્સેપ્ટ છે એટલે સૂત્ર ફટાફટ તમારે જોઈએ. ચાલો હવે દાખલા તરીકે N છે, તમને કદ આપ્યું છે તો મોલ મેળવવો હોય તો સર V/22.4 લીટર. ક્લિયર? હવે તમારી પાસે મોલ અણુ તમારે મેળવવા હોય, મોલ અણુની સંખ્યા અથવા મોલ અણુ, તો થાય મોલ પરમાણુ અથવા મોલ, અહીંયા આપણે અણુ જ લઈએ, ચાલો અણુની વાત, એટલે મોલ અણુના છેદમાં એવોગેડ્રો આંક, એટલે તમને શું મળશે? મોલ અણુની સંખ્યા. ચાલો મોલ અણુની સંખ્યા. એ જ પ્રમાણે જો અહીંયા પરમાણુ હોય તો અણુની જગ્યાએ ફક્ત શું લખવાનું રહે? પરમાણુ. હવે આપણને ખબર છે કે સર 12 ગ્રામ મોલ કાર્બન હોય, કાર્બન 12 એક સમસ્થાનિક છે. આ કાર્બનમાં
એક અણુ આપણે એમ કહીશું કે કુલ એનું વજન હોય તેમાં અણુની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ રહેલા હોય છે. બરોબર છે, આટલા અણુઓ એમાં હંમેશા રહેલા હશે. હવે એના માટે એક માહિતી અહીંયા ધ્યાન આપજો કે આ જે માહિતી છે કે ભાઈ 6.022 એના માટે ચાર્ટ લખું છું, એના ઉપર ખાસ ધ્યાન આપજો. ચાર્ટ શું છે એના માટે આપણે માહિતી મેળવીએ કે દાખલા તરીકે તમારી પાસે કોઈ મોલ છે. હવે હું એક લખું 1 મોલ પદાર્થ. હવે 1 મોલ પદાર્થ એટલે શું થશે? ધ્યાન આપજો. 1 મોલ પદાર્થ એટલે સર એના આણ્વીય દળ જેટલું અથવા મોલર દળ જેટલું વજન. રેડી? 1 મોલ એટલે તેના આણ્વીય દળ જેટલું અથવા એના મોલર દળ જેટલું વજન. તો આ રેશિયો હવે ખાસ ધ્યાન આપજો. હવે શું છે કે હવે 1 મોલર દળ એટલે એમાં અણુની સંખ્યા સર 6.022 ગુણ્યા 10⁻23. તો હું આ બે એકબીજાને સિમિલર થયા. ચાલો, 6.022 ગુણ્યા 10⁻23 એટલે એનો મિનિંગ શું થશે કે સર એમાં રહેલું જે કદ છે એ કદ હશે તમારું 22.4 લીટર. શું હશે? 22.4 લીટર. આ બધા એકબીજાને સંતુલિત અથવા એકબીજાને સમાંતર જ હોય છે કે 1 મોલ એટલે 22.4 લીટર થાય અને 22.4 લીટર એટલે પણ 1 મોલ થાય અને 22.4 લીટર એટલે એનું એ જ મોલર દળ જેટલો વજન અને 1 મોલ એટલે એમાં 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ પણ રહેલા હોય છે. આ રેશિયો જ્યારે તમને આવડી જાય એટલે તમારી પાસે કદાચ ગમે એવા દાખલા હોય તમે આ રેશિયાની મદદથી આરામથી સોલ્વ કરી શકો. હવે એક આપણી પાસે અમુક સૂત્ર છે મોલારિટી. એ બધા સિમ્પલ વસ્તુ છે કે મોલારિટી માટે તમે કેપિટલ M દર્શાવો, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં મોલેક્યુલર વેટ ગુણ્યા દ્રાવણનું કદ. બરોબર છે? આ દ્રાવણનું કદ કેમાં લીધું આપણે અત્યારે? ml માં. કેમ સર? ઉપર 1000 મૂકેલા છે એટલે. નોર્માલિટી જો તમે લો તો નોર્માલિટી માટે શું સાબિત થાય કે સર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000. 1000 ક્યારે લખવાના? જો નીચે ml માં હોય તો. જો ml માં ન હોય તો 1000 લખવાની જરૂર નથી. અહીંયા આવશે નોર્માલિટી છે એટલે તુલ્ય ભાર. અહીંયા કદ છે એ ml માં. કેમાં આવશે? ml. આના માટે કેપિટલ N. હવે દાખલા તરીકે મોલારિટી તમે લ્યો છો. શું લ્યો છો? મોલારિટી. મોલારિટી એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં મોલારિટી છે ધ્યાન આપજો મોલેક્યુલર વેટ ગુણ્યા દ્રાવકનું વજન. ધ્યાન આપજો આ શબ્દ ખાસ કરીને દ્રાવકનું વજન લેવામાં આવશે. શું લેવામાં આવશે? દ્રાવકનું વજન લેવામાં. ચાલો ઉપરના ભાગમાં જરીક ઉપર ચાલ્યું ગયું છે પણ એકવાર નજર મારીને સ્ક્રીન સ્ટોપ કરીને તમે લખી શકો છો. ચાલો હવે આપણી પાસે જે સૂત્ર છે એ હજી એક આવશે ફોર્માલિટી. બરોબર છે? ફોર્માલિટીનું સૂત્ર તમને યાદ જ હશે. દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 સૂત્રભાર ગુણ્યા. હવે એક આવે છે વેટ બાય વેટ. વેટ બાય વેટ સૂત્ર શું થશે? વેટ બાય વેટ એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું વજન. પછી આવે છે વેટ બાય વોલ્યુમ એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ના છેદમાં દ્રાવણનું કદ. એક આવે છે વોલ્યુમ બાય વોલ્યુમ. વોલ્યુમ બાય વોલ્યુમ એટલે શું થશે કે સર દ્રાવ્યનું કદ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ. રેડી? એક આ સૂત્ર થયા. પછી અમુક એવા સિમિલર સૂત્ર હશે કે એ સૂત્ર ઉપરથી તમે બીજા આરામથી સૂત્ર, દાખલા તરીકે હું તમને ભણાવું. જો આ મોલારિટી છે, મોલારિટીનું સૂત્ર શું થાય? દ્રાવ્યનું વજન. ઓકે, દ્રાવ્યનું વજન ગુણ્યા 100. 100 કરીને હું અહીંયા 1000 લખું તો અહીંયા તમને સમજ પડે 100 ગુણ્યા 10 એટલે 1000 થાય. યાદ રાખજો. ચાલો, મોલેક્યુલર વેટ ગુણ્યા દ્રાવણનું કદ. હવે આ સૂત્ર આટલું તમને દેખાય છે? આ સૂત્ર કોનું છે? સર આ સૂત્ર તો વેટ બાય વોલ્યુમનું છે. તો મૂકી દઉં તો અહીં લખું મોલારિટી ઇન્ટુ વેટ બાય વોલ્યુમ ઇન્ટુ 10 અપોન મોલેક્યુલર વેટ. જો તમને મોલારિટી આપી હોય, વેટ બાય વોલ્યુમ આપ્યું તો આ આધારે તમારે જો મોલેક્યુલર વેટ મેળવ્યું તો આરામથી મળી જાય. દાખલા તરીકે આને સૂત્રને આ રીતના પછી ચર્ચા કરવી પડે. મોલેક્યુલર વેટ ઇઝ ઇક્વલ ટુ વેટ બાય વોલ્યુમ ગુણ્યા 10. એ જ પ્રમાણે તમારી પાસે દાખલા તરીકે નોર્માલિટી છે. નોર્માલિટીનું સૂત્ર સર દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ગુણ્યા 10. કારણ કે અહીંયા 100 ગુણ્યા 10 એટલે 1000 થાય. મેં અલગ અલગ પાડેલા છે એટલે આ આવશે હું તુલ્ય ભાર. સર તુલ્ય ભાર આવશે અહીંયા છેદમાં V. આ ભાગ દેખાય તમને શું કહે છે? સર આ ભાગ તો વેટ બાય વોલ્યુમનું સૂત્ર કહે છે. દેટ મીન્સ નોર્માલિટી ઇન્ટુ વેટ બાય વોલ્યુમ ઇન્ટુ 10 ડિવાઈડ બાય એનો તુલ્યભાર. તુલ્યભાર લ્યો, તુલ્યભારને કરતા બનાવો એટલે નોર્માલિટી ઇન્ટુ તુલ્યભાર ઇન્ટુ વેટ બાય વોલ્યુમ ઇન્ટુ 10.
હવે આવું સૂત્ર વેટ બાય વેટ માટે પણ મેળવી શકાય? હા, મેળવી શકાય, પણ સિમ્પલ એક વસ્તુ યાદ રાખવી પડશે કે જ્યારે તમે આ મોલારિટી ઇન્ટુ મોલેક્યુલર વેટ ઇન્ટુ વેટ બાય વેટ લખો ત્યારે એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે અહીંયા તમારે ઘનતા લખી નાખવાની. શું લખી નાખવાનું? ઘનતા લખવી પડશે. બરોબર છે. જો એકવાર ઘનતા લખાઈ ગઈ ધેટ મીન્સ આ તમે આ સૂત્ર સાબિતી એના માટે આપી શકો છો. બરોબર છે. આને આધારે તમે આરામથી મેળવી શકો છો. એટલે જુદી જુદી રીતના જે પણ દાખલાઓ છે, બરોબર છે, આ દાખલાઓ આધારે તમે મેળવી શકો છો. હવે અમુક એમાં પ્રશ્ન હશે કે ભાઈ આપણે એકાદો જોઈએ કે ભાઈ મોલન્સ લઈએ, મોલન્સ બાકી છે તો મોલન્સ માટે સર મોલન્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોલન્સ ઇઝ ઇક્વલ ટુ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. બરોબર છે. ઘટકના મોલના છેદમાં કુલ મોલ, એના માટે શું થયું? સૂત્ર થયું. હવે તમારી પાસે મોલારિટી, ધ્યાન આપજો, શું છે? મોલારિટી છે અને તમારી પાસે મોલાલિટી છે અને મોલાલિટી છે. એટલે મોલારિટી પણ છે તમારી પાસે અને મોલાલિટી. તો એના માટે સૂત્ર થાય m સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 1000 d અપોન, ધ્યાન આપજો, 1000 સોરી d નહીં પરંતુ અહીંયા m ડિવાઈડ બાય 1000 d માઇનસ m ઇન્ટુ mw. હવે આ જે m છે દેખાય તમને વિદ્યાર્થી મિત્રો? આ m છે એ મોલારિટીનું છે. આ જે m દેખાય છે મારથી સ્મોલ જેવો થઈ ગયો છે પણ સમજી લેજો, મોલારિટી છે. જ્યારે આ જે m દેખાય છે આ છે એ છે મોલાલિટીનો છે. કેનો છે? મોલાલિટીનો. એટલે સિમ્પલી તમે આ રીતના સંયોજનો જોઈ શકો છો, આ રીતના તમે સૂત્ર બનાવી શકો છો. સ્ટોપ કરીને તમે સૂત્ર લખવું હોય તે લખી શકો. ચાલો, હવે છે અમુક એવા અણુઓ વાળા દાખલા અથવા અણુની સંખ્યા વાળા દાખલાઓ. આ અણુઓની સંખ્યા વાળા દાખલા એટલે કેવા દાખલા થશે? દાખલા તરીકે મારી પાસે કાર્બન છે, કાર્બન પ્લસ CO2 હું કરું. હવે હું CO2 વાપરું છું. હવે હું 12 ગ્રામ કાર્બન વાપરું. કેટલા ગ્રામ? 12 ગ્રામ કાર્બન વાપરું ત્યારે મને 44 ગ્રામ CO2 મળે. એનો મિનિંગ કે હું 32 ગ્રામ ઓક્સિજનનું દહન કરું ત્યારે મને 44 ગ્રામ CO2 મળે. આ પ્રકારના દાખલા આપણે MCQ જ્યારે સોલ્યુશન કરશું ત્યારે જોશું, પણ અત્યારે ખાસ ધ્યાન આપો. હવે તમને પ્રશ્નમાં એવું પૂછે કે દાખલા તરીકે તમારી પાસે 18 ગ્રામ ઓક્સિજન છે. કેટલો છે? 18 ગ્રામ. તો કેટલા CO2 ઉત્પન્ન થાય? તો આપણને ડાયરેક્ટ ત્રિરાશિ મૂકતા આવડવું જોઈએ. 32 ગ્રામ જ્યારે હું CO2 વાપરતો ત્યારે મને 44 ગ્રામ CO2 મળતા. તો મારી પાસે કેટલા ગ્રામ છે? 18 ગ્રામ. જો મારી પાસે O2 હશે મને હાઉ મેની ગ્રામ ઓફ કન્ડક્ટ CO2? એટલે 44 into 80 divided by 32. That is your answer. બરોબર છે. એટલે આ રીતના MCQ તમને પૂછી શકે. બરોબર છે. એટલે ફરીવાર આપણે આ MCQ જો તમારે સોલ્યુશન એનું જોતું હોય ને આપણે ગયા વર્ષના જે નીટના લેક્ચર્સ છે એ નીટના લેક્ચર્સ પ્રમાણે એટલે આપણે એના MCQ વિશેની માહિતી મેળવશું. બરોબર છે. તો આપણે એના MCQ જે છે એ MCQ નું સોલ્યુશન આપણે આવતો જે લેક્ચર છે નીટનો એ નીટના આવતા લેક્ચરમાં આપણે જોશું.